નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું ને પહોંચી ગયા સીધા વાડીએ આવી બંને મોટર આજે ચાલુ કરી દીધી, કારણ કે આજે કાલે એક આપણે મોટર ખોટવાઈ ગઈ એટલે કે શેડા બરી ગયા હતા, તો એ શેડા હમા કરી દીધા હતા અને ત્યાર પછી આજે બે મોટર ચાલુ કરી દીધી અને બે મોટરનું પાણી આવવા માંડશે। પણ એક મોટરનું અત્યારે પાણી આવે છે, હજી એક મોટર ચાલુ કરી દીધી પણ હજી એનું પાણી આવ્યું નથી। जो अँ अपने आ लाइन है एम बीजी मोटर पानी आए है पण हजी आव्यू नहीं, हजी हमणा चालू करी एटले थोड़ीक वार लागशे आववामां। बाकी जो ओली बाजुनु पेली मोटर है ये चालू कर दी थी एटले एमां पाणी आववा मांड्युं है, नाकामां जवा मांड्युं आपणे। बाकी दवानु आपणे केल्बो है भरी दीधो हा पूरेपूरो आखो, अने हवे जो जवा मांड्युं नाकामां। अने तमे अवाज सांभळो, चकलाओनो खिसकोलीना अवाज आवे है। वहेली सवार में आपणे पहुंची गया सीधा वाड़ीए आवी આપણે કન્ટિન્યુ આપણું કામ ચાલુ કરી દીધું છે। બાકી મગફળી જો હાઈ ક્લાસ થઈ ગઈ છે અને સવારના પોરમાં જવું થોડુંક સાટા જેવું થઈ ગયું આવે, એવું કોક સાટા આવે છે, બહુ નથી આવતા અત્યારે, એવું વાતાવરણ થઈ જાય છે। પણ છતાંય મિત્રો વરસાદ આવતો નથી। શું કેવું તમારું? ક્યારે આવશે જરી કોમેન્ટ કરીને જણાવી દેજો કે વરસાદ આવી જાય તો હવે સારું કહેવાય ને। નકર આપણે કેટલા અંદાજિત 4 થી 5 દિવસ થઈ ગયા છે આપણે આજ પાણી પાઈએ એના, હજી 5-6 દી વયા જાય ત્યાં માંડ પાણી પીવા એ પીવા હે, તો હજી તો એમ માની છે કે 5 થી 6 દિવસ થાય, પછી કંઈ નક્કી ન કહેવાય કે કેટલા દિવસ થાય આગળ। વરસાદ આવી જાય તો વાંધો નહીં આવે, નકર તો આપણે કાયમી માટે આવી રીતના આવી રહેવાનું અને કાયમી 1-2 3 જી નાકા પીએ એટલા પાતા જ રહેવાના, બીજું કંઈ નહીં કરવાનું। રેડી? એટલે એમ આવશું તો ધીરે ધીરે બધી પીવાતું તો જવાનું જ છે। રેડી? એક બાજુ જો આપણે અહીંયા પાણી હાલે મસ્તનું, અને આપણે બેહવું હોય તો એના માટે જો અહીંયા સીટ બનાવી એવી રીતના પાણાની અને લીમડાના સાંય બેસવાનું અહીંયા, અને હોવું હોય તો અહીંયા કોથરી છે ત્યાં સૂઈ જવાનું, લંબાવવાનું। બાકી એટલામાં જો આપણે ખાલી પટ છે, એટલે કે નગર પહેલાં જો આવવો જ હતો પટ, બધી ઝાડવા નહોતું એવું બધું અહીંયા ઉગી પડ્યું હતું, અને ભાવિનભાઈ હમણાં આવ્યા હતા ને એક દી તે એને બધું સાફ કરી નાખ્યું જો એટલામાં તમારે લાંબુ થવું હોય તો થઈ શકો, ખાવા બેસવું હોય તો બેસી શકો, એમને પણ બેસી શકો। એટલે આવું ના રહીએ આપણે, અગોચર ના રહીએ બહુ, એટલે સાફ કરી નાખ્યું હતું। અને ભાવિનભાઈ જાય છે આપણે હમણાં, તમને વિડીયોમાં નહીં દેખાતા હોય, અને વાડીએ નથી આવતા કારણ કે એ જાય છે ITI કરવા માટે। એને ITI કે મારે કરવું છે, ભલે કરે, બીજું શું હોય, એ ITI કરવા જાય છે, એમાં વાયરમેનનો કોર્સ કરે છે તો એ ITI કરવા માટે જઈએ કાયમી માટે, અને આપણે વાડીએ આવી જઈએ છીએ કાયમી પાણી વારવા માટે। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટિફિન લેવા માટે ગયા હતા, ટિફિન લઈને આવી ગયા છીએ અને હવે સીધા જઈએ છીએ વાડી બાજુ। આ છે આપણા વાડીની જે ગારી કીએ એ, જો અહીંયા દવા છાંટવાનું કામ હાલે છે। બાકી જો આપણે ટિફિન લઈને નીકળી ગયા સીધા વાડીએ। હાલો વાડીએ જઈને તમને પાછા મળીએ। પૂરા કરી અને ત્યાર પછી આપણે આવી ગયા હતા આ બાજુ સીધે નીચેની સાઈડ આપણે પાણીમાં પાણી આવતું હતું એટલે નાકું જોવા માટે આવી ગયા હતા। નાકું હજી પીક્યું નથી, જો આપણો પાવડો પડ્યો અહીંયા, જ્વારીયો પાવડો, એટલે હજી આ બાજુ 1-2 નાકા બાકી છે, એ હજી પીગા નથી। રેડી? 1-2 પાટલીઓ ગઈ પીગી નથી હજી, હજી વાર લાગે થોડીક। બાકી જો પવાઈ ગઈ ને એ મગફળી જો કેવી હાઈ ક્લાસ લાગે, જો તમને અહીંથી આ કાળુંથી લઈને અહીંયાથી લઈને ઓલી બાજુ સુધી હજી નથી પીવાની, બાકી અહીંથી લઈને આ બાજુ એટલી બધી પીવાઈ ગઈ છે। બાકી જો આ બાજુ તમને સુકાઈ ગયેલી જેવી આ મગફળી દેખાતી છે એ બાજુ હજી, કારણ કે પાણી નથી પીતું। બાકી અત્યારે પવન જો એટલે
આ સેટામાં ખડ થઈ ગયું છે તો હવે દવા મારવી પડશે આમાં. આપણે મારી આવ્યા હતા દવા, અહીંયા પણ હજી નથી મારી. જો અહીંયા હજી છે સેટો, અહીંયા દવા લાગી ગઈ છે કમ્પ્લીટ, એટલે અહીંયા ખડ બરોય માંડ્યું છે. હવે અહીંયા દવા મારવી પડશે એટલે અહીંયા ખડ બધું બરી જાય. નકર આ વેલા ને બેલા ને બધે લીમડામાં ચડી જાય અને લીમડામાં અટવાઈ જાય. તો વહેલા જીરીક ઉખેડ નાખીએ, નવરા બેઠા એ તો વહેલો હે ને જેવો લીમડામાં સડી ગયો. હવે વેલાને ખેંચી લેવાનો. આવ્યો હેઠીનો લીમડામાં ચડવા જ નહીં દેવાના વેલાને. રેડી આપણે જો જેટલો વહેલો અહીંયા લીમડામાં ચડ્યો તો એ બધી કાઢ નાખો. અત્યારે જો અહીં ઢગલો કરી દીધો કાઢીને. અને અત્યારે આપણે સેટે પારે જ્યાં જ્યાં આપણે પારાવારો રહી ગઈ હોય કે ધૂળ ચડાવવાની, એટલે કે સેટે પારે તો બહુ ના ચડે ધૂળ, કેમ કે ત્યાં સુધી ટ્રેક્ટર ન પીગવું હોય એટલે ત્યાંથી પછી હાથેથી કરવું પડે. અહીંથી લઈને આપણે ઉપરના સેટા સુધીમાં પપ્પાએ કરી નાખ્યા હેઠે બાપારા કમ્પ્લીટ. જો આવી રીતના ટ્રેક્ટર જ્યાં ના પીગવું હોય ત્યાં સુધી કરવું જ પડે. અને આ બાજુ જીરીક લાઈન પથરાયેલી હતી આપણે આડી, એટલે એટલામાં આગળ નથી આજે ઠેબા બારા, તો એટલામાં હમણાં મારા પપ્પા કરી નાખશે. જ્યાં સુધી આપણે પાણી વારી ત્યાં સુધીમાં થઈ જાય ઠેબા બારા. બાકી એવડા જો હાઈ ક્લાસ થઈ ગયા, દવાઈ સટાઈ ગઈ અને પારાઈ ચડાવી દીધા જુઓ. અને હવે આપણે પાટલામાં તમને એક પણ ખડ નહીં જોવા મળે. જેટલું હતું બધું હેમ હોરીને બે હોરીને બધું મોર પગાને પારા ચડાવી દીધા, એટલે બધું સાફ થઈ ગયું. અને હવે તમારે આગળ એક આપણે ધોરીઓ કરી નાખવાનું, એટલે પંચિયાના મદદથી ધોરીઓ કરી નાખો, એટલે તમારે પાણી મૂકવું હોય તો આરામથી તમે મૂકી શકો પાણી પણ. બાકી જુઓ અત્યારે પારા ચડાવવાનું કામ હાલે, એટલે કે ઠેબા પારા કરવાનું કામ હાલે. અહીંયા ટ્રેક્ટર નહોતું પીગું, કારણ કે અહીંયા લાઈન વાડી હતી એટલે. એવું બધું અત્યારે કામ હાલે. હલો નાખું પૂગી ગયું, નાખું જઈને વાડીએ એમ થઈ ગયો છે મિત્રો. અત્યારે સાંજનો સમય અને વાડીએથી સીધા ઘરે પહોંચી ગયા. ઘરે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સીધા મેળી ઉપર આવી ગયા. અને આજે દૂધ લેવાનો આપણો વારો આવી ગયો હતો, એટલે જરીક મોડું થઈ ગયું છે. બાકી તમને અત્યારનું વાતાવરણ બતાવું. કાયમી માટે મિત્રો વાદળા હોય, જરી કંઈ તડકો નથી નીકળતો, પણ વરસાદ નથી આવતો. એ એક તકલીફ છે, બીજી કાંઈ તકલીફ નથી આપણને. જો મસ્તનો ઠંડો પવન વાય છે આપણે, ને વાદળા જુઓ, ચારે બાજુનું વાતાવરણ જુઓ તમે. છતાંય મિત્રો વરસાદ આવતો છે નહીં. વરસાદ આવે ને તો કંઈક ખેડૂતનું સારું થાય, નકર કંઈ ના થાય ભાઈ. જો બાકી અત્યારે ધુવાડા કરે બધા માણસો આ બાજુ, એટલે બધાય નહીં, ખાલી જેને વાડા હોય ભેંસું હોય એ બધા માણસો વાડો જ્યાં હોય ત્યાં ભેંસું પાસે ધુવાડા કરે, જેથી કરીને મચ્છર ન આવે તે માટે. આ બાજુ ધુવાડો છે અને ઓલી બાજુ ધુવાડો છે, તમને બતાવું. જો અહીંયા વાડો છે અને ભેંસું ને એવું બધું બાંધ્યું હોય, એટલે ભેંસુને બિચારીને મચ્છર ન કરડે તે માટેથી જો અહીંયા ધુવાડો કરે, એટલે મચ્છર હોય એ સેટા ભાગી જાય. એક અહીંયા હાલે છે અને એક જો આ બાજુ અહીંયા એક વાડો છે ભેંસુનો, અહીંયા જો અત્યારે ધુવાડો કર્યો છે. સરકારી ધુવાડો કરી નાખે એટલે મચ્છર જે હોય બધાય ભાગી જાય સેટા, એટલે ધુવાડો કરે એટલે ભેંસુને પાસે એકય મચ્છર આવે નહીં. બાકી અત્યારે ક્યારનું સાંજનો સમય થઈ ગયો અને રામ મંદિરે આરતી પણ થઈ ગઈ ક્યારની. અને આજે આપણે પાણી વારવાનો 5મો દિવસ છે. કેટલામો? 5મો દિવસ. અને હજી પાણી પીધું નથી. અને હજી એવું લાગે છે કે હજી 5 દિવસ વયા જાય, 10 દિવસ થાય ત્યારે પાણી પીવા. હો ભાઈ, ત્યાં સુધી પાણી નહીં પીવાય. જો વરસાદ આવી જાય તો નહીં વાંધો આવે. બાકી જો કે મને લાગે તો એ જ છે કે વરસાદ આવવો પણ હોય નહીં. બીજું શું હોય, 5 દી હજી. બાકી પાણી તો વારી જ દેવાનું આપણે માંડવીમાં પાણી પીવી જાય, પછી જ આપણે આગળ કામ વધવાનું છે. તો
બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો, અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.